ફાકા ફોજદારી મંત્રીનું એવું કહેવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આટલા જે 1, 2, 3, 4, 5 આ જે 5 બનાવો બન્યા લઠ્ઠાકાંડના, એમાં કેટલા લોકોને ફાંસી થઈ, કેટલા લોકોને ચાર્જશીટ થઈ અને કેટલા લોકોને સજા થઈ. મારું એમને એ કહેવું છે, મેન ચાવી તો તમને ખબર છે કે ક્યાં છે? દિલ્હીમાં છે. પેલા 2 જણા બેઠા છે, ટકલુરામ ને વાંડારામ, એ 2 બેઠા જ છે, બરોબર. આ બધા મૃદુ મક્કમ છે. દાદાની સરકાર, લોકો બોલે દાદાની સરકાર. દાદા કેવા હોય? 2002 ગુજરાતની અંદર જ્યારે ભાજપની સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર 4 વખત મોટા લઠ્ઠાકાંડ થયા. તો અત્યારે જ એમને ખબર પડી? શું કોઈ પીઆઈ કે પીએસઆઈને સસ્પેન્ડ કરવાથી ગુજરાતની અંદર દારૂબંધી થઈ જશે? ના, એમના હપ્તા વચ્ચે કે તમે કેટલું કાયદો સાચવીને ચાલો છો. જ્યારે આપણે હર્ષ સંઘવી સાહેબને કહેવું જોઈએ કે સાહેબ તમારા વિસ્તારમાં વારે ઘડી આ લઠ્ઠાકાંડ થતું હોય ને લોકોનું આવી રીતે કંઈક જીવ ગુમાય છે, નિર્દોષ લોકોનું. સાહેબ જ્યારે તમારો કાયદો તમને નથી લાગતો, તમારી સરકારમાં દારૂ વેચાય છે, ઢગલે જગ્યાએ દારૂ છે, હરેક જગ્યાએ દારૂ વેચાય છે. આવો કોઈ વિસ્તાર નથી કે દારૂ નથી વેચાતો. એ કાયદામાં રહેશો, એ ફાયદામાં રહેશો, એ ગુજરાતની જનતાને કહે છે, પત્રકારોને કહે છે અને વિપક્ષને કહે છે. બાકી જે બુટલેગરો છે, ભાજપના નેતાઓ છે, ભાજપના મળતિયાઓ છે, ભાજપના લીધે જેને લાભ થાય છે, એ લોકો માટે નથી. આજે પત્રકારો બતાવે છે, બધા બતાવે છે, પણ એ વખતે પગલાં નથી લેવાતા, કેમ કે કોઈની મોત નથી થઈ, કોઈનું મૃત્યુ નથી થયું. જ્યારે કોઈનું મૃત્યુ થાય, કોઈનો ભોગ લેવાય, ત્યારે જ સરકાર જાગે. જ્યારે લઠ્ઠાકાંડ થયો ત્યારે સરકાર જાગી ગઈ. સરકાર આપણે શેના માટે બનાવીએ કે પબ્લિકની ડિમાન્ડ સાંભળવા માટે. તો પબ્લિકની ડિમાન્ડ છે તો દારૂ છૂટું કરી દેવાય, તો સરકારને ટેક્સ મળે સરકારને. ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડ થયો, લોકોના મૃત્યુ નિપજ્યા, ત્યારબાદ હવે આખા ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો સતત ચર્ચામાં છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું ખરેખરમાં ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આટલો બધો દારૂ વેચાય ક્યાંથી છે? અને આ જ મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. ત્યારબાદ તેમણે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે. તો આપણી સાથે કરણ બારોટ છે, આમ આદમી પાર્ટીના નેતા. કરણભાઈ, શું કહેશો? હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ને એ બધી વાતો કરતા હોય છે, પછી લઠ્ઠાકાંડ થઈ જાય છે, તો દારૂ ક્યાંથી આવે છે? એ કાયદામાં રહેશો, એ ફાયદામાં રહેશો, એ ગુજરાતની જનતાને કહે છે, પત્રકારોને કહે છે અને વિપક્ષને કહે છે. બાકી જે બુટલેગરો છે, ભાજપના નેતાઓ છે, ભાજપના મળતિયાઓ છે, ભાજપના લીધે જેને લાભ થાય છે, એ લોકો માટે નથી. કે જો તમે જનતા રેડ કરશો, જો તમે લોકોને જાગૃત કરવાનું કામ કરશો, જો સ્કૂલમાં જઈને એવું બતાવશો જો ક્લાસ ઓછા છે, સ્કૂલમાં જઈને એવું બતાવશો કે સ્માર્ટ બોર્ડ ઓછા છે, તો તમારા પર એફઆઈઆર થશે. એટલે આ રીતનો કાયદો, અલગ કાયદો છે ગુજરાતમાં. જે બંધારણની જોગવાઈ પ્રમાણે જે કાયદો હોવો જોઈએ એ કાયદો નથી, અલગ કાયદો છે અને લાગુ ખાલી ગુજરાતની જનતા પર થાય છે. જો તમે બોલશો પત્રકારો પર પણ થાય છે. ગાટલોડિયામાં એક પત્રકાર છે, જાગૃત પત્રકાર, જેમને બતાવ્યું હતું કે દારૂ વેચાય છે, એના પર એફઆઈઆર થઈ છે. ગાંધીનગરમાં પત્રકારો છે કે જેમને જઈને વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી, તેમને ડિટેન કરી લીધા. એવા સામાન્ય જાગૃત મહિલા પણ છે કે જેમને ડ્રગ્સની ડિટેલ આપી, તેમના પર એફઆઈઆર થઈ. એટલે આ બધી વસ્તુ વિપક્ષના નેતાઓ માટે છે, વિપક્ષના લોકો માટે છે અને પત્રકારો માટે છે. પરંતુ ગુજરાતની જનતાને હવે એવું લાગે છે કે આવા કાયદા
કાયદા અને આવા નિયમો બનાવવાળી સરકારને શું કરવા લાવવું પડે? કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તો ખરેખર બુટલેગરો માટે લાગુ થાય. એટલે એવી વસ્તુ જે લાગુ કરી શકે એવી સરકારને લાવો. એટલે હવે આ સરકારને કાઢવાની તૈયારીમાં ગુજરાતના લોકો છે. ભૂપેન્દ્રભાઈ કે મૃદુ અને મક્કમ સંવેદનશીલ સરકાર છે, તો પછી હર્ષભાઈને કહેતા નહીં હોય, કમ્યુનિકેશન નહીં હોય અંદર અંદર? એટલે આ બધું કાગળિયા પર છે બેન. કેમ કે મેં તમને જે પ્રમાણે એવું કહું કે અઠવાડિયાની અંદર 4 જગ્યાએ જનતા રેડ થાય છે. આજે પત્રકારો બતાવે છે, બધા બતાવે છે, પણ એ વખતે પગલાં નથી લેવાતા કેમ કે કોઈની મોત નથી થઈ, કોઈનું મૃત્યુ નથી થયું. જ્યારે કોઈનું મૃત્યુ થાય, કોઈનો ભોગ લેવાય ત્યારે જ આ સરકાર જાગે છે. જ્યારે લઠ્ઠાકાંડ થયો ત્યારે સરકાર જાગી ગઈ. રેડો દારૂ બંધ કરાવડાવી દીધા, ઠેકા બંધ કરાવડાવી દીધા, પીએસઆઈને પીઆઈને સસ્પેન્ડ કરી દઈશું અને એસએમસીનું ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું. આ બધું થાય છે ક્યારે? કોઈનો ભોગ લેવાય ત્યારે. ગંભીરા બ્રિજ તૂટે ત્યારે દરેક બ્રિજની તપાસ ચાલુ થઈ જાય. કોઈ એક ફેક્ટરીમાં આગ લાગે કે ફટાકડા ફૂટે એટલે બધી ફેક્ટરીઓના લાયસન્સ ચેક કરવામાં આવે. કોઈ ગેમ ઝોનની અંદર આગ લાગે એટલે બધા ગેમ ઝોન અઠવાડિયા માટે બંધ કરી દે. આ એક આ લોકોની સિસ્ટમ થઈ ગઈ છે અને આ સિસ્ટમથી ગુજરાતના નાનામાં નાના બાળકો વાકેફ થઈ ગયા છે. એટલે બધાને ખબર છે કે અઠવાડિયું 10 દિવસની શોબાજી છે, બધું બતાવશે અને પછી એનાય થઈ જશે. અત્યારે 3 ગણા ભાવમાં દારૂ વેચાય છે. હેરાફેરીમાં એકા ડબલ હતું, અત્યારે એકા ટ્રિપલ થઈ ગયું છે. એટલે બીજું કંઈ છે નહીં, પણ ગુજરાતની જનતાએ જ હવે નક્કી કરવું પડશે કે આમને જવાબ આપવું પડશે ને આમને કાઢવા પડે. હવે આમની પડતી શરૂ થઈ ગઈ છે. હવે આ લોકો પર લોકો વિશ્વાસ મૂકવા તૈયાર નથી. સાથે બીજા કાર્યકર્તાઓ છે, અડધા કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીની અંદર પહોંચ્યા છે. તમે શું કહેશો? અડધા લોકોને તો જવા ના દીધા અંદર. આમાં એવું છે કે બીજેપી ડરના લીધે લોકોને રોકવાનો પ્રયત્ન કરે છે. જે લોકોને રોકી શકતા નથી, જે બુટલેગરો છે, અત્યારે કહે છે કે દારૂબંધી ગુજરાતમાં છે. હું તો કહું છું દારૂને ને ઓપન કરી દો, કેમ કે લાયસન્સ લઈને તો ઓછામાં ઓછું લોકો પીશે. આમાં કેવું છે કે અત્યારે પાબંદી છે, લેકિન જેટલા માંગો એટલા, જ્યાં માંગો ત્યાં. અત્યારે અહીંયાથી ફોન કરીએ ને તો તમને દારૂ ડિલિવર થઈ જશે. એનું રીઝન કેમ છે? આ લોકોને મોટા મોટા હપ્તાઓ જાય છે. જે હપ્તાઓ બંધ થાય ને તો આ લોકોનું ઇલેક્શન લડવાનું બંધ થઈ જાય. આ લોકોના જે 2 નંબરના ધંધાઓ છે એ બંધ થઈ જશે. કેટલી જગ્યા તો બીજેપીના વિધાયકો જ બુટલેગરો સાથે પાર્ટનરશિપમાં હોય છે. એટલે આ લોકો ના પાડે છે કે ભાઈ અમારે દારૂબંધી હટાવી નથી. કાલે અત્યારે આપણે જોયું છે કે જે નેતા છે બીજેપીના, એ લોકો કે અમે દારૂ હટાવવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાના નથી. એનું મેઇન રીઝન એ જ છે કે એમ લોકોના હપ્તા બંધ થઈ જશે એટલે એ લોકો દારૂ નહીં હટાવે. આપણી સાથે બીજા કાર્યકર્તાઓ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ હાર્દિક કાળે છે, નરોડા વોર્ડ પ્રમુખ આમ આદમી પાર્ટી. નરોડામાં તો દારૂ બંધ જ હશે ને? ગુજરાતમાં બંધ છે તો? મેડમ, એક પણ એવો એરિયા નથી કે જ્યાં દારૂબંધી હોય. સરકાર અત્યારે જેમ જેમ લઠ્ઠાકાંડ બહાર પડે છે એમ બધા એરિયા ઉજાગર થાય છે. અને દારૂના જે ઠેકા છે જે ચલાવનારા એ મોટાભાગના જે સત્તાધારકો છે એ જ લોકો દ્વારા ચાલે છે. તેથી આ લોકો બુટલેગરોને આટલી હિંમત મળે છે કે દારૂ વેચી શકે. બાકી દારૂબંધી જે કાગળ ઉપર જ ભાજપ સરકાર ખાલી વાતો કરતી રહી ગઈ છે. અત્યારે જે આવા લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે એનાથી જ આ બધું ઉજાગર થઈ રહ્યું છે અને હવે ગુજરાતની જનતા ધીમે ધીમે જાગે છે. તમે શું કહેશો હર્ષભાઈ? તો કે દારૂ મળતો જ નહીં ગુજરાતમાં. દારૂ ઘણા આપણે ગાંધીનું દેશ કહીને આપણે કહીએ કે મહાત્મા ગાંધીનું દેશ છે, તો બી દારૂ ચાલુ જ છે. કોંગ્રેસના ટાઈમમાં બી ચાલુ હતું, બીજેપીના ટાઈમમાં બી ચાલુ હતું. કોંગ્રેસના ટાઈમમાં બી લઠ્ઠાકાંડ થતા હતા, બીજેપીના ટાઈમમાં બી લઠ્ઠાકાંડ થતા. સરકાર આપણે શેના માટે બનાવીએ? કે પબ્લિકની ડિમાન્ડ સાંભળવા માટે. તો પબ્લિકની ડિમાન્ડ છે તો દારૂ છૂટું કરી દેવાય, તો સરકારમાં ટેક્સ મળે. સરકારને જેટલું દારૂ પબ્લિક અહીં પીવે છે એટલા બીજા સ્ટેટોમાં નહીં પીતી. ઓર દારૂ એટલું આવે છે, રોજ પોલીસ કરોડોનો દારૂ પકડે છે, એ વર્ષોથી પકડતી આવી છે. તો એના કરતાં છૂટું ના કરાવી દે તો ગરીબો માટે સારું દારૂ મળે. આ તો પીવા ખાવાની ચીજ છે, રાજા રજવાડાઓના ટાઈમથી ચલી આવી છે. મહાભારતમાં બી ઉલ્લેખ છે, રામાયણમાં બી આનો ઉલ્લેખ છે. એમાં મદરા કહેતા હતા, અત્યારે આપણે દારૂ કહીએ. બીજા મહાત્મા ગાંધી આખા દેશના રાષ્ટ્રપિતા હતા, તો બીજા સ્ટેટોમાં ચાલુ છે તો આપણા ગુજરાતમાં બી ચાલુ કરી દેવાય. તો આ લઠ્ઠાકાંડ તો ના થાય. અમીરો માટે પરમિટો છે, અમીરો માટે 5 સ્ટાર હોટલોમાં દારૂ મળે, ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ મળે છે. બધા જ અમીરો લોકો પીવે છે. ગરીબો માટે શું છે? તો ગરીબ તો પીવાના ને બિચારાના લઠ્ઠાકાંડમાં મરવાના. એટલે સરકારને વિચારવું જોઈએ, હર્ષ સંઘવી સાહેબને વિચારવું જોઈએ. એટલું કહીને બહુ. તમે શું કહેશો બેન? હર્ષભાઈ કે દારૂ તો ક્યાંય મળતો નથી, તો પછી લઠ્ઠાકાંડ ને બધું ક્યાંથી થાય છે? અમે એક સવાલ સરકારને કરી રહ્યા છીએ કે ગુજરાતમાં જો દારૂબંધી છે તો લઠ્ઠાકાંડ થયું કેવી રીતે? પણ ક્યાંક ને ક્યાંક સરકારની હેમ નજર છે કે જે બુટલેગરો છે, જે દારૂના વેપારીઓ છે, એ
છાનામાના ધંધા ચાલુ છે અને દરેક વ્યક્તિઓના હપ્તા બાંધેલા છે, હરેક પોલીસ સ્ટેશનમાં હપ્તા બાંધેલા છે. પણ અત્યાર સુધી સરકાર બન્યા પછી આજ દિવસ સુધી કોઈ દિવસ જ્યાં પણ દારૂનો ધંધો ચાલતો હોય ત્યાં કોઈ દિવસ પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી કે એને બંધ કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે લઠ્ઠાકાંડ થયું છે તો હવે થોડા દિવસ માટે આ પ્રોગ્રામ ચાલશે કે અહીંયા દારૂનો ધંધો બંધ કરાવી દીધો, અહીંયા આ કરાવી, પછી છાનામાના હતું એનું એ સરહદ ઉપરથી જ્યારે દારૂ, હવે જેમ કે તમાકુ એમ કહે છે કે તમાકુ બંધ કરવા માટે અમે ગુજરાતમાં હમણાં વચ્ચે તમને ખબર હોય તો તમાકુ ઉપર પ્રતિબંધ હતો. તો જ્યાં ઉત્પાદન થાય છે એને તો તમે કશું કહેતા નથી. ઉત્પાદન કરશે તો જે માર્કેટમાં આવશે ને, તો એ જ રીતે સરહદ ઉપરથી જ્યારે દારૂ આવે છે તો ત્યારે તમે કેમ પકડતા નથી? અને દારૂબંધીના નામે આ ગાંધીના દેશમાં, ગાંધીના ગુજરાત રાજ્યમાં આ વસ્તુ યોગ્ય નથી લાગતું. ભૂપેન્દ્રભાઈ કે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ ને એવું બધું કહેતા હોય છે, એ નહીં જોતા હોય આ બધું? જો એમણે જોતા હોત તો આ વસ્તુ એમને કહેવાનો પ્રશ્ન જ ન હોય, કેમ કે એમણે તો આંખની આડા હાથ કરી દીધા છે અને કાનની આડા પણ હાથ કરી દીધા છે. કેમ? સાંભળતા પણ નથી અને જોતા પણ નથી. નહીં તો ગુજરાતની જનતા છે, ગુજરાતનો યુવા વર્ગ છે, હવે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ બ્રાન્ડ વસ્તુ પીવે છે. હવે એમાં આપણને ઓછી ખબર પડે છે એટલે એના વિશે હું વધારે તમને નહીં કહી શકું, પણ જે ગરીબ મજૂર વર્ગ છે એ દેશી પોટલીઓ પીવે છે, પરિણામે લઠ્ઠાકાંડ થાય છે. એમાં નકરો નવસાર ભેળવામાં આવે છે, આંતેડા ફાડી નાખે છે. તો આ વસ્તુ ગુજરાતની અંદર જે ચાલી રહી છે, તો ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈને હું તો એમ કહેવા માંગુ છું કે હર્ષભાઈ સંઘે કાયદેસર રાજીનામું આપવું જોઈએ. જે વારંવાર જો આવી રીતે લઠ્ઠાકાંડ થતો હોય, એમાં કેટલાય લોકોના મૃત્યુ થતા હોય, તો એના માટે જવાબદાર સરકાર છે. અને જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એમને આર્થિક સહાય પણ આપવી જોઈએ. તમે શું કહેશો? હર્ષભાઈ કહે છે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો, ચમરબંધીઓને નહીં છોડવામાં આવે, તો પછી લઠ્ઠાકાંડ કેમ ના થઈ જાય છે? એ જ્યારે સંઘી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ માત્ર એ કહેવા માંગે છે કે એમના જે કાર્યકર્તાઓ છે, એમના જે બુચસિયાઓ છે, એ એમના જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી એમના જે કાર્યકર્તાઓ છે, બરોબર, તમે જોઈ શકો છો કે આટલું મોટું કાંડ થયું ભાવનગરમાં, લઠ્ઠાકાંડ થયું છે. હું તમને ગણાવું કે કેટલા લઠ્ઠાકાંડ થયા છે. 1977માં અમદાવાદમાં 101 લોકોના મોત થયા છે. 1989માં વડોદરામાં 132 લોકોના મોત થયા છે. 2009માં અમદાવાદમાં 149 લોકોના મોત થયા છે. 2016માં સુરતમાં 9થી વધુ લોકોના મોત થયા છે આ લઠ્ઠાકાંડના કારણે. 2022માં અમદાવાદ, બોટાદ 42 લોકોના મોત થયા છે. અને 2026માં ભાવનગરમાં, અત્યારે લેટેસ્ટ દાખલો છે, 7 લોકોના મોત થયા છે. હવે ફાકા ફોજદારી મંત્રીનું એવું કહેવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આટલા જે 1, 2, 3, 4, 5 આ જે 5 બનાવો બન્યા લઠ્ઠાકાંડના, એમાં કેટલા લોકોને ફાંસી થઈ, કેટલા લોકોને ચાર્જશીટ થઈ અને કેટલા લોકોને સજા થઈ, મારું એમને એ કહેવું છે. બીજી વસ્તુ કે હવે ભાવનગરમાં જે બનાવ બન્યો છે, બરોબર, તમારું એવું કહેવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ એમના કાર્યકર્તાઓને, એમના નેતાઓને ચેતવવા માંગે છે, બરોબર, કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અક્ષર જમીની હકીકત એવું બિલકુલ છે જ નહીં. એ એવું કહેવા માંગે છે, છૂટો દોર આપવા માંગે છે જે બુટલેગરો છે એમને. એકચ્યુઅલી આ તો શું છે, અત્યારે હાલમાં તો આ લોકો માટે જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે અમુક સમય માટે એ ડામી દેવામાં આવે છે અથવા તો બંધ કરી દેવામાં આવે છે. ઠીક છે, આ બુટલેગરો માટે તો બરોબર છે કે અત્યારે ચલો એ લોકોને કહી દીધું છે ભાઈ તમે કોઈ ચિંતા કરતા નહીં, બરોબર, કે અત્યારે 5-6 દિવસની મસ્ત રજા મળી છે, તમે ફરી લો, કોઈ ટેન્શન કરતા નહીં. અત્યારે હપ્તો તમે ₹1,00,000 આપો છો મહિને, હવે તમારે ₹2,00,000 થઈ જશે, એટલે કોઈ ચિંતા કરશા નહીં. એટલે હર્ષ સંઘવીનું એવું કહેવું છે કે આટલી બધી લઠ્ઠાકાંડો થયા છે, એમાં કોને સજા થઈ છે? તો મોદીજી બોલતા નહીં હોય હર્ષ સંઘવીને? તમને શું લાગે છે? મોદીજી શું કહે? મોદીજીને શું કહે કે મોદીજીને પણ આ બધી ખબર નહીં હોય? ખબર નહીં હોય આ બધી? મોદીજીને તો સૌથી પહેલાં ખબર હોય. અને આ બધા શું રમકડાવ છે? મેન ચાવી તો તમને ખબર છે કે ક્યાં છે? દિલ્હીમાં છે. પેલા 2 જણા બેઠા છે, ટકલુરામ ને વાંડારામ, એ 2 બેઠા જ છે, બરોબર. આ બધા મૃદુ મક્કમ છે, દાદાની સરકાર. લોકો બોલે દાદાની સરકાર. દાદા કેવા હોય? એક દાદાની પોત્રી અથવા એનો અત્યારે રક્ષાબંધન આવે છે, બરોબર,
બહેનોના ભાઈઓ મરી ગયા છે, બરોબર. હવે રાખડી કોને બાંધશે? દાદાને જઈને બાંધશે રાખડી? દાદાને ખબર નહીં, દાદા તો ફરવા જતા રહ્યા ફોરેન અત્યારે. દાદા તો અમેરિકા હા, અમેરિકા ફોરેન ફરવા. દાદાને એવી કોઈ ચિંતા છે જ નહીં કે મારા રાજ્યમાં તું એમને તો અમેરિકા જોવું છે કે અમેરિકામાં કેવું ચાલે છે કેવું નહીં. અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવું છે. અહીંયા શું ઇમ્પ્લિમેન્ટ થવાનું છે? તમારા રાજ્યમાં આટલા 6-7 લઠ્ઠાકાંડ થઈ ગયા છે. ભાવનગરમાં 7 લોકો મરી ગયા છે. તમારી સરકાર છે, તમે આ વ્યવસ્થા જોઈ શકતા નહીં, બરોબર છે? તો રાજીનામું આપી દો. અને આ ફાકા ફોજદારી મંત્રીનું ખાસ કહેવું છે કે તમારામાં જો કાયદાના વ્યવસ્થાની સ્થિતિ જાળવી ના શકતા હોય તો તમારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. તમે શું કહેશો? દારૂ તો મળતો નહીં તો પછી લઠ્ઠાકાંડ કઈ થઈ જાય છે? આમ જોવા જઈએ તો સાચી વાત છે. ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે, ખાલી કહેવા પૂરતી જ છે. ગુજરાત રહ્યું એ દારૂનું એપી સેન્ટર થઈ ગયેલું છે. દારૂનું એપી સેન્ટર થઈ ગયેલું છે કે બીજા ભારત દેશના બીજા રાજ્યો કરતાં સૌથી વધારે દારૂનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને સૌથી વધારે પીવાય છે પણ અહીંયા અને વેચાય છે પણ અહીંયા. એટલે ખાલી એક તો નામનું છે, દારૂબંધી નામનું છે. આદરણીય વિશ્વ ભ્રમણ યાત્રી અમારા વડાપ્રધાન સાહેબ શ્રી નશા મુક્તિ અભિયાનનું આ એક વધામણા છે. 2002 ગુજરાતની અંદર જ્યારે ભાજપની સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર 4 વખત મોટા લઠ્ઠાકાંડ થયા. તો અત્યારે જ એમને ખબર પડી? શું કોઈ પીઆઈ કે પીએસઆઈને સસ્પેન્ડ કરવાથી ગુજરાતની અંદર દારૂબંધી થઈ જશે? ના, એમના હપ્તા વધશે, બરોબર. કોઈ બેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈ માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈ પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે. છતાં પણ હજુ સુધી આ લોકોની આંખ ઉઘડતી નથી. કેમ કે ટોપ ટુ બોટમ હપ્તા જાય છે. એમને કોણ મરી જશે એનીથી કોઈ મતલબ નથી. કારણ કે ગુજરાત અને ભાજપ તો એ માણસનું ચીડિયારું છે, માણસનું જંગલ છે. 5-25 માણસો મરી જાય છે, એમનેથી કોઈ ફરક પડતો નથી. એમની પોતાની મોદીજી એમ કે વિશ્વગુરુ થઈ ગયા. વિશ્વગુરુના રાજ્યમાં આવું થાય? વિશ્વગુરુ તો ખાલી નામના જ છે. વિશ્વગુરુ પહેલા પોતાનું ઘર સાંભળવું જોઈએ બેન. હું તો એમ કહેવા માંગુ છું કે વિશ્વગુરુ એમણામ નથી થવાતું. ખાલી નામ કહી દીધું કે વિશ્વગુરુ ભારત દેશ વિશ્વગુરુ ખાન, એ બધી વાતો છે. આ પોપળ છે, પોપળ ગંડા છે વિશ્વગુરુ નામના, બરોબર છે. એમને પોતાના વિમાનનું ભૂંગળું ઠરવા નથી દેવું. વિશ્વ ભ્રમણ યાત્રા કરવી છે, પોતાનું ઘર હળગે છે, લોકો 2 મોત માર્યા જાય છે, બરોબર. એપી સેન્ટર છે ગુજરાત રહ્યું ને દારૂનું એપી સેન્ટર છે. ખાલી નામનું જ છે દારૂબંધી, બરોબર. નથી દારૂબંધી ક્યાંય ગુજરાતની અંદર નથી. જ્યાં બીજા રાજ્યોની અંદર જાઓ ત્યાં છૂટશે, પણ આવી રીતે દારૂ નથી પીવાતો ને ત્યાં કોઈ જગ્યાએ લઠ્ઠાકાંડ થતો જ નથી. કેમ કે સારો ઉચ્ચ કક્ષાનો દારૂ મળે છે. અહીંયા તો નકલી દારૂ મળે છે, નકલી લોકો દારૂ પીને મરે છે, પણ છતાંય સરકારની આંખ ઉઘડતી નથી. અમે તો ગુજરાતના ગૃહમંત્રીને પણ એના મુખ્યમંત્રી અને અમે તો એમ કહેવા માંગીએ છીએ કે હવે તો વડાપ્રધાન રાજીનામું આપી દે તો સારું. હવે તો ત્રાસી ગયા છીએ, ભારત દેશની જનતા ત્રાસી ગઈ છે અને ગુજરાતની જનતા ત્રાસી ગઈ છે કે બાપા હવે ખુરશી છોડો, નવી સરકાર આવો. વ્યવસ્થાના ભાગરૂપે સિસ્ટમમાં ફેરબદલ કરવાની જરૂર છે. હવે તો સિસ્ટમ બદલાશે તો કંઈક નવી સરકાર આવશે તો કંઈક લોકોની જનતાને સારું કંઈક મળશે, બરોબર. આ સિસ્ટમ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન છે. ભ્રષ્ટાચાર, લઠ્ઠાકાંડ, એકલો ભ્રષ્ટાચાર ને લઠ્ઠાકાંડ. બીજું જનતા કશું જ લોકોને શિક્ષણનું કાંઈ નથી, આરોગ્ય સેવા કાંઈ નથી, બરોબર. કશું જ નહીં. સરકાર કોઈ જનતાનું કાંઈ સેવા આપતી જ નથી. ભૂપેન્દ્રભાઈ બોલતા નહીં હર્ષ સંઘવીને? ડબલ એન્જિન સરકાર છે, ડબલ એન્જિન. ત્યાંથી રિમોટથી ચાલતું હોય એટલે એ પ્રમાણે કરવાનું. બીજું જ કશું જાતે નિર્ણય લેવાની શક્તિ છે જ નહીં કોઈનામાં. ગુજરાતની સરકારને જાતે નિર્ણય લેવાની શક્તિ છે જ નહીં. ઉપરથી ચાપ દબાવવામાં આટલું બોલવાનું ને આટલું કરવાનું છે ને આટલું જ બસ. ડબલ એન્જિન સરકાર, બરોબર. રબર સ્ટેમ્પ સરકાર છે આ. કોઈ પોતાના જાતે ડિસિઝન લેવાવાળી સરકાર નથી, બરોબર. જો આવું જ હોત ને તો હમણાં તો પ્રી મોન્સૂન પ્લાન લોકોને કેટલી બધી અત્યારે આજે ગુજરાતની અંદર રોગચાળાઓએ ભરડો લીધો. અમદાવાદમાં રોગચાળાએ ભરડો લીધો છે બેન, બરોબર. ઘરે ઘરે માંડીને ખાટલા છે. જો આ સરકારને જો જનતાની એટલી પડ્યું હોત ને તો આ પરિસ્થિતિ ના હોત ગુજરાતની, બરોબર. આ ગુજરાતની પરિસ્થિતિ ના. ગુજરાતની જનતા ત્રાસી ગઈ છે, ભારત દેશની જનતા ત્રાસી ગઈ છે આ સરકારથી, આ ભાજપ સરકારથી, ભ્રષ્ટાચારી ભાજપની સરકારથી. હવે તો બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જાઓ બાપા, હવે તમે તમારીથી કંટાળી ગયા છે. હવે જનતાને ગુલામીમાંથી મુક્ત કરો, આ ભ્રષ્ટાચારી સરકારમાંથી મુક્ત કરો. અમને અમારે તો ત્રાસી ગયા છે. આપણી સાથે બીજા લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો? બધા કે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો. હર્ષ સંઘવી આવું બધું કહેતા હોય છે, પછી લઠ્ઠાકાંડ કેમ ના થઈ જાય છે? એટલે વસ્તુ આવી છે ને અત્યારે કાયદાનું ને ફાયદાનું, એટલે એમને પોતાને આ શીખવા જવું છે કે તમે કેટલું કાયદો સાચવીને ચાલો છો. જ્યારે આપણે હર્ષ સંઘવી સાહેબને કહેવું જોઈએ કે સાહેબ તમારા વિસ્તારમાં વારે ઘડી આ લઠ્ઠાકાંડ થતું હોય
ને લોકોનું આવી રીતે કંઈક જીવ ગુમાય છે, નિર્દોષ લોકોનું. સાહેબ, જ્યારે તમારી કાયદો તમને નથી લાગતો, તમારી સરકારમાં દારૂ વેચાય છે, ઢગલે જગ્યાએ દારૂ છે, હરેક જગ્યાએ દારૂ વેચાય છે, આવો કોઈ વિસ્તાર નથી કે દારૂ નથી વેચાતો. ને આ છેલ્લા 30 વર્ષમાં મારી દેખણીમાં મને એક જ વસ્તુ લાગે છે, ભાજપની સરકારે જે વિકાસ કર્યો હોય ને તો આ જ વિકાસ કર્યો છે કે નશા એકદમ નશો એટલે એવી નશો કરી દીધો છે કે ગુજરાતમાં નશાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આપણા જગદીશ વિશ્વકર્મા, પ્રફુલ્લ પાનશેરી આ લોકો ઝારખંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરે છે, બંગાળ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરે છે, તો અહીંયા મુદ્દે કેમ નથી બોલતા? શું લાગે છે તમને? મારું પણ એ જ કહેવું છે કે સાહેબ, તમે દરેક રાજ્યના પ્રેસ કોન્ફરન્સ કરો છો, દરેક રાજ્યોના નામ લો છો, દરેક આ રાજ્યમાં આવું કરી દીધું, આ રાજ્યમાં. ગુજરાતમાં તમે શું કર્યું છે એ ગુજરાતની જનતા પૂછવા માંગે છે. ગુજરાતની જનતા એ તમને પૂછવા માંગે છે કે ગુજરાતમાં પ્રજા માટે તમે શું કર્યું છે. તમે આ કર્યું છે, આ નશાનું પ્રમાણ વધાર્યું છે ગુજરાતમાં, યુવાઓને નશાના પ્રમાણમાં ધોકી દીધા છે. બસ એ જ કારણ ભાજપે કર્યું છે, બીજું કંઈ જ નહીં. આ વિકાસ દેખાય છે તો ખાલી નશાનું જ દેખાય છે. તમે શું કહેશો? પીએમ મોદીએ થોડા દિવસ પહેલા નશા મુક્તિ અભિયાન ચલાવ્યું હતું આખું, અને હવે ગુજરાતમાં જે રીતે દારૂ મળે છે, લોકોના મોત થાય છે. પીએમ મોદી સાહેબે દારૂબંધીનું જે અભિયાન ચલાવ્યું છે, પરંતુ જે ગાંધીના ગુજરાતમાં પહેલેથી દારૂબંધી રહી છે, ત્યાં દારૂબંધીનું ક્યાંક ને ક્યાંક પાલન કરવામાં એમની સરકાર નિષ્ફળ નીવડી છે. જોવા જઈએ તો 2022માં બી લઠ્ઠાકાંડ થયો તો 2014થી લઈને આજ દિન સુધીનો આપણે આંકડો ગણીએ તો આશરે 60 લોકોના મોત થઈ ગયા છે લઠ્ઠાકાંડના લીધે. પહેલાં તો આપણે એવું હતું કે દેશી દારૂમાં જ લઠ્ઠાકાંડ થતો, પણ હવે વિદેશી દારૂમાં બી લઠ્ઠાકાંડ થવા માંડ્યો છે. ક્યાંક ને ક્યાંક અમદાવાદથી દારૂ ગયું. હર્ષ સંઘવીએ એમ કીધું કે ભાઈ જે વિસ્તારમાંથી દારૂ મળશે એના પીઆઈ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. પણ પહેલો પ્રશ્ન એ થાય છે, ગુજરાતમાં આવે છે દારૂ ક્યાંથી? ડ્રાય સ્ટેટ છે ને, તો દારૂ ક્યાંથી આવે છે? તેની જવાબદારી કોની? હર્ષ સંઘવી કે કોઈ મોટા નેતાની રહેમ નજર હેઠળ જ દારૂ આવતો હોય ને, બાકી પીઆઈ કે પીએસઆઈ એસપી કે એમની તો સત્તા છે નહીં. તો પહેલાં તો હર્ષ સંઘવીએ પોતાને રાજીનામું આપવું જોઈએ ને ભૂપેન્દ્ર દાદાએ છે ને એમને બરખાસ્ત કરવા જોઈએ. કારણ કે મેન દારૂ જ્યાંથી આવે છે એ પોઈન્ટ પકડો ને. તમે નાના અધિકારીઓનો મરો શું કામ કરો છો? દારૂ આવે છે જ્યાંથી આવે છે એ રોકો પહેલાં. પણ એ કરવાની સરકારની નીતિ જ નથી. સરકારની નીતિ હંમેશા એવી રહી છે કે ગુજરાતના યુવાનો નશામાં ડૂબેલા રહે, શિક્ષા ન લે. કારણ કે શિક્ષા એ શેરનીનું દૂધ છે કે સવાલોને જન્મ આપે છે. એટલે સરકાર છે ને યુવાનોને નશામાં રાખવા માંગે છે ને આવા લઠ્ઠાકાંડો અનેક વાર જોવા મળે છે આપણને. ભૂપેન્દ્રભાઈ કે મૃદુ અને મક્કમ દાદા છે, તો એ બોલતા નહીં હોય હર્ષ સંઘવીને કે તમે થોડું ધ્યાન આપો, આટલું બધું દારૂ મળે છે? વચ્ચે દાદાનું બુલડોઝર કરીને ખૂબ ચાલ્યું હતું. આજ દિન સુધી આપણે ક્યાંય નથી જોયું કે બુટલેગરના ઘેર, ડ્રગ્સ માફિયાના ઘેર, ભૂમાફિયાના ઘરે જઈને છે ને દાદાનું બુલડોઝર ફરી વળ્યું હોય. મૃદુને મક્કમતા બહુ દૂરની વાત છે. હરણી બોટકાંડ થયો હતો, ત્યાં આગળ ત્યાંની પીડિત મહિલા હતી પરિવારની, એ એમને સવાલ પૂછવા ગઈ હતી કે સાહેબ અમને ન્યાય ક્યારે મળશે? ત્યારે સાહેબની મૃદુન મક્કમતા છે ને ગાયબ થઈ ગઈ હતી. અને એ મહિલાને છે ને બહાર ખસેડી દેવામાં આવ્યા. અને ત્યાર પછી અવારનવાર જ્યારે બી ડેપ્યુટી સીએમ હોય કે કોઈ પણ મંત્રીના પ્રોગ્રામ હોય ત્યારે એમને નજરકેદ કરવામાં આવે છે. દાદાની મૃદુ અને મક્કમતા છે નહીં. રિમોટ કંટ્રોલથી ચાલતી ડબલ એન્જિન સરકાર એ રીતે છે કે ઉપરનું એન્જિન જે આદેશ કરે છે ને એમ બીજું એન્જિન ચાલે છે. બાકી એમના હાથમાં કોઈ સત્તા છે નહીં. ઉપર સુધી એમને ફંડ મોકલાવાનું હોય છે એટલે દારૂબંધી રાખી છે. અને આ બધું લઠ્ઠાકાંડ થાય છે, દારૂ આવે છે ઇનલીગલી, અને બધું એમને ખબર છે પણ એમને કરવાની દાનત જ નથી. મોદી સાહેબ કે આપણે વિશ્વગુરુ થઈ ગયા, તો વિશ્વગુરુનું જે રાજ્ય કહેવાય ગુજરાત, ત્યાં આવું પરિસ્થિતિ હોવી જોઈએ? મોદી સાહેબ ગુજરાતમાંથી જ છે ને પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા છે. પહેલાં તો આપણે વિશ્વગુરુ બન્યા હોત તો આજે આપણી સ્થિતિ એમ ના હોત કે માથાદીઠ આવક છે ને આપણી બાંગ્લાદેશ કરતાં પણ નીચે ગઈ હોત. આજે આપણી માથાદીઠ આવક બાંગ્લાદેશ કરતાં નીચે છે. તો આમાં કઈ રીતે આપણે વિશ્વગુરુ બનીએ? આપણે તો અમેરિકાના ગુલામી કરીએ છીએ. અમેરિકા કે એટલું આપણે કરવાનું, બાકી અદાણીની ફાઇલ ખુલી જાય એટલે સાહેબ બેસી જાય. આમાં આપણે વિશ્વગુરુ નથી બન્યા, તો ખાલી લોકોને ભરમાવાની વાત છે. તો મોદી સાહેબ કેમ સાંભળતા નથી? મતલબ દેશવાસીઓનું કેમ નહીં સાંભળતા? તમને શું લાગે છે? દેશવાસીઓનું નથી સાંભળતા. એમને એમ કીધું હતું કે મારી ગુજરાતની બહેનો પત્ર લખશે. આજે ગુજરાતની બહેનો પીડાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક દારૂમાં જે લોકો મૃત્યુ પામે છે, કોકનો ભાઈ છે, કોકનો પતિ છે, કોકના બાપા છે, બરાબર, એ લોકો મૃત્યુ પામે છે. તો એમાં બહેનો પીડાય જ છે ને. તો સાહેબને સાંભળવું જોઈએ ને. સાહેબે કીધું હતું કે તમે મને પત્ર લખશો તો હું તમારું ચોક્કસથી સાંભળીશ. પણ સાહેબ આજે નથી સાંભળતા. અહંકાર આવી ગયો છે. 10 વર્ષથી કેન્દ્રમાં છે, 30 વર્ષથી ગુજરાતમાં છે, એટલે કે અહંકાર આવી ગયો છે. પણ પેલું કહેવાય છે ને, ઇંગ્લિશમાં કહેવત છે, હિસ્ટ્રી રિપીટ ઇટ સેલ્ફ. 2011માં કોંગ્રેસની સરકારને આ જ અહંકાર હતો કે ભાઈ અમારા સિવાય કોઈ છે જ નહીં, કોઈ આવી જ નહીં શકે. પણ ત્યારે બી આંદોલન થયું હતું લોકપાલનું. અને 3 વર્ષ પછી એક્ઝેક્ટ ઇલેક્શન હતા, 2014માં સત્તા પરિવર્તન થયું હતું. આ વખતે પણ ઝેન્ઝીનું આંદોલન ચાલુ છે, ખેડૂતોના આંદોલન ચાલુ છે, આવા કાંડો બહાર આવે છે, મહિલા આંદોલન ચાલુ છે, તમામ વર્ગોના આંદોલન ચાલુ છે.
3 વર્ષ પછી એક્ઝેક્ટ ઇલેક્શન છે, સત્તા પરિવર્તન થશે ને હિસ્ટ્રી પોતાને ફરીથી રિપીટ કરશે. તો જેમ તમે આમ આદમી પાર્ટીના નેતાઓની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને ગુજરાતમાં દારૂબંધીની જે પરિસ્થિતિ છે એને લઈને શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.